નમસ્કાર મિત્રો. શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહોના તત્વો, કે ગ્રહો કયા તત્વોના બનેલા છે તેના વિશે આજે આપણે જાણીશું. જુઓ મિત્રો, આ સંપૂર્ણ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ તત્વ વગરની હોતી નથી. આપણું શરીર પણ પંચ તત્વોથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એવી રીતે ગ્રહો પણ એક બ્રહ્માંડના પિંડ છે, એક બ્રહ્માંડના ભાગ છે. તો એના પણ એક તત્વો હોય છે. તો ગ્રહોના તત્વો શું છે તેના વિશે આપણે જાણવા માટે પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે સૂર્યદેવ. તો સૂર્યદેવ છે એ સંપૂર્ણપણે અગ્નિ તત્વ છે. કારણ કે સૂર્ય છે એ આખો આગનો એક ગોળો છે, એક આગનો આખો ગ્રહ છે. તે સંપૂર્ણપણે અગ્નિ તત્વ જ રહેલું છે. એમાં માટે જ્યોતિષમાં સૂર્યને એક રાશિના અધિપતિ બનાવવામાં આવ્યા છે, સિંહ રાશિ. સૂર્યદેવની જ્યોતિષમાં બીજી કોઈ પણ રાશિ આપવામાં આવેલી નથી. એનું પણ એક કારણ રહેલું છે. કારણ કે સિંહ રાશિ છે એ પણ અગ્નિ તત્વ બતાવે છે. સૂર્ય પણ સંપૂર્ણપણે અગ્નિ તત્વ છે. એટલે તત્વમાં સૂર્યદેવ છે એ પૂર્ણપણે અગ્નિ તત્વના ગ્રહ સૂર્યદેવ રહેલા છે. ચંદ્રદેવ. ચંદ્રદેવ છે એ સંપૂર્ણપણે જળ તત્વ છે. કારણ કે ચંદ્રદેવને પણ સૂર્યદેવની જેમ જ જ્યોતિષમાં એક જ રાશિના અધિપતિ બનાવવામાં આવ્યા છે, કર્ક રાશિ. કર્ક રાશિ પણ જળ તત્વની રાશિ છે. અને ચંદ્રદેવ છે એ પણ જળ તત્વના દેવ માનવામાં આવે છે. ચંદ્રદેવમાં સંપૂર્ણપણે જળ તત્વ રહેલું છે. મંગળદેવ. મંગળદેવ છે એ સૂર્યદેવની જેમ જ તે અગ્નિ તત્વ એમાં રહેલું છે. પરંતુ જ્યોતિષમાં મંગળને બે રાશિના અધિપતિ બનાવવામાં આવ્યા છે. એક છે મેષ રાશિ અને એક છે વૃશ્ચિક રાશિ. તો મેષ રાશિ છે એ અગ્નિ તત્વની રાશિ છે, અને વૃશ્ચિક રાશિ છે એ જળ તત્વની રાશિ રહેલી છે. તો મંગળમાં બંને ગુણો રહે છે, પરંતુ વધારે ગુણ એમાં જે તત્વ છે એ અગ્નિ તત્વ એમાં રહેલું છે. એટલે આપણે એમ કહી શકાય કે મંગળમાં 75% અગ્નિ તત્વ છે અને 25% છે એ જળ તત્વ રહેલું છે. બુધદેવ. બુધદેવ છે વાયુ તત્વ અને પૃથ્વી તત્વ એનું ગણાય છે. કારણ કે બુધદેવની પણ બે રાશિ બતાવવામાં આવી છે. એક છે મિથુન રાશિ અને એક છે કન્યા રાશિ. તો મિથુન રાશિ છે એ વાયુ તત્વની રાશિ છે. તો બુધમાં વાયુ તત્વ પણ રહેલું છે. અને કન્યા રાશિ છે એ પૃથ્વી તત્વની રાશિ છે. તો બુધમાં પૃથ્વી તત્વ પણ રહેલું છે. પરંતુ વધારે તત્વમાં જો આપણે માનીએ તો બુધની અંદર પૃથ્વી તત્વ વધારે મનાય છે. કારણ કે બુધની આ મૂળ ત્રિકોણ રાશિ પણ રહેલી છે. જ્યારે બુધદેવ જન્મકુંડળીમાં કન્યા રાશિમાં હોય ત્યારે વધારે બળવાન મનાય છે. કેટલા મિથુન રાશિમાં બળવાન મનાતા નથી. પરંતુ બુધની અંદર બંને તત્વો રહે છે. એમાં 60% પૃથ્વી તત્વ હોય છે અને 40% એમાં વાયુ તત્વ હોય છે. ગુરુદેવ. ગુરુદેવની રાશિ એક છે ધન રાશિ અને એક છે મીન રાશિ. તો ગુરુદેવ છે એ આકાશ તત્વ બતાવે છે, પરંતુ એની જે રાશિઓ છે ધન અને મીન, એક છે ધન રાશિ છે એ અગ્નિ તત્વની રાશિ છે અને મીન રાશિ છે એ જળ તત્વની રાશિ છે. તો ગુરુ છે એ આકાશ તત્વ બતાવે છે. તો જ્યારે ગુરુદેવ ધન રાશિમાં હોય ત્યારે એનામાં અગ્નિ તત્વ પણ આવે છે અને એ આકાશ તત્વ પણ એમાં રહે છે. જ્યારે ગુરુદેવ મીન રાશિમાં હોય ત્યારે એનામાં જળ તત્વ અને આકાશ તત્વ બંને તત્વો એમાં રહેલા હોય છે.
હકીકતની અંદર તો ગુરુ કોઈ પણ રાશિમાં હોય ત્યારે એનું તત્વ તો આકાશ તત્વ માનવામાં આવે છે, કારણ કે ગુરુ છે એ આકાશને બતાવે છે. ગુરુ છે એ આકાશ તત્વ છે. ગુરુ છે એ બહુ જ મોટો ગ્રહ છે અને સંપૂર્ણ વિશ્વની અંદર એ વ્યાપક, જેવી રીતે વિષ્ણુ ભગવાન વ્યાપક છે એમ ગુરુ પણ સંપૂર્ણપણે વ્યાપક છે. માટે આકાશ તત્વ છે એ વ્યાપકતાને બતાવે છે. તો ગુરુદેવ દેવ છે એ આકાશ તત્વ બતાવે છે. એનું જે તત્વ છે એ મૂળ આકાશ તત્વ રહેલું છે. પરંતુ જ્યારે રાશિઓની વાત કરીએ ત્યારે એનામાં અગ્નિ તત્વ અને જળ તત્વ પણ એમાં સામેલ થાય છે. શુક્રદેવ પણ ચંદ્રદેવની જેમ તે જળ તત્વના ગ્રહ છે, પરંતુ એની રાશિઓ જે છે વૃષભ અને તુલા, એ શુક્રદેવની બે રાશિઓ છે. એમાં જે વૃષભ રાશિ છે એ પૃથ્વી તત્વની રાશિ બતાવવામાં આવી છે અને તુલા રાશિ છે એ વાયુ તત્વની રાશિ મનાય છે. તો શુક્રદેવ છે એ જળ તત્વ પ્રધાન ગ્રહ છે, એનામાં જળ તત્વ રહેલું છે. તો ગુરુદેવની જેમ જ જ્યારે શુક્રદેવ વૃષભ રાશિમાં હોય ત્યારે એનામાં જળ તત્વ પણ રહે છે અને એનામાં પૃથ્વી તત્વ પણ રહે છે. જ્યારે શુક્રદેવ તુલા રાશિમાં હોય ત્યારે એનામાં વાયુ તત્વ અને જળ તત્વ બંને તત્વો એમાં રહેલા છે. બાકી કોઈ પણ રાશિમાં જ્યારે શુક્રદેવ હોય ત્યારે એનું તત્વ જળ તત્વ જ માનવામાં આવે છે. શનિદેવની પણ બે રાશિ છે, એક છે મકર રાશિ ને છે કુંભ રાશિ. તો શનિદેવ છે એ વાયુ તત્વ છે, કારણ કે શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ મને છે કુંભ રાશિ. એ કુંભ રાશિ છે એ વાયુ તત્વની રાશિ છે. જ્યારે મકર રાશિ છે એની પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે. તો શનિમાં પણ આ બંને તત્વો લાગુ પડે છે, પરંતુ વધારે તત્વ જે માનીએ આપણે શનિદેવની તો એ છે વાયુ તત્વ. કારણ શનિદેવ છે એ 80% વાયુ તત્વ બતાવે છે, જ્યારે એનામાં 20% જ પૃથ્વી તત્વ રહેલું છે. આવી રીતે ગ્રહોના બધા તત્વો રહેલા છે. કુંડળીમાં જ્યારે ગ્રહો કયા તત્વમાં બેઠેલા છે એ પણ ખૂબ જ મહત્વ રહે છે. જ્યારે સૂર્યદેવ છે એ જન્મકુંડળીમાં જે રાશિ અગ્નિ તત્વની હોય એમાં જ્યારે બેસે ત્યારે વધારે બળવાન મનાય છે. જેમ કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ રાશિમાં સૂર્યદેવ હોય ત્યારે વધારે બળવાન મનાય છે, કારણ કે રાશિઓ પણ અગ્નિ તત્વ છે અને સૂર્યદેવ પણ અગ્નિ તત્વ છે. એવી રીતે ચંદ્રદેવ પણ જ્યારે જળ તત્વની રાશિમાં હોય ત્યારે વધારે બળવાન મનાય છે. ચંદ્રદેવ જ્યારે કર્ક રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય કે મીન રાશિમાં હોય ત્યારે વધારે બળવાન મનાય છે, કારણ કે રાશિઓ પણ જળ તત્વની રહેલી છે. ચંદ્રદેવ અહીંયા વૃશ્ચિક રાશિમાં નીચના થાય છે તો પણ એ વધારે બળવાન મનાય છે. શા માટે? કારણ કે વૃશ્ચિક રાશિ છે એ જળ તત્વની રાશિ છે, માટે ચંદ્રદેવ અહીંયા નીચના હોવા છતાં પણ અહીંયા સારા માનવામાં આવે છે. બુધ દેવ પણ જ્યારે મિથુન રાશિમાં હોય કે કન્યા રાશિમાં હોય ત્યારે જે કન્યા રાશિમાં હોય ત્યારે વધારે બળવાન મનાય છે, કારણ કે એનામાં વધારે પૃથ્વી તત્વ રહેલું છે. મંગળ પણ જ્યારે મેષ રાશિમાં કે વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે એ સ્વગૃહી ગણાય છે, પણ વધારે જ્યારે મંગળદેવ અગ્નિ તત્વમાં હોય, એટલે કે મેષ રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય કે ધન રાશિમાં હોય ત્યારે મંગળ વધારે બળવાન મનાય છે. બુધદેવ પણ મેં હમણાં વાત કરી કે જે પૃથ્વી તત્વ વધારે હોય, જેવી રીતે મકર રાશિ છે, વૃષભ રાશિ છે કે કન્યા રાશિ છે, એમાં બુધદેવ હોય ત્યારે વધારે બળવાન મનાય છે, કારણ કે એનામાં વધારે પૃથ્વી તત્વ રહેલું છે. ગુરુદેવ છે એ આકાશ તત્વ છે. તો આકાશ તો હરેક જગ્યાએ લાગુ પડે છે, પણ એનામાં વધારે અગ્નિ તત્વ અને જળ તત્વ પણ બતાવે છે. તો જ્યારે ગુરુદેવ મેષ રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય કે ધન રાશિમાં હોય અને કર્ક રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય કે મીન રાશિમાં હોય ત્યારે વધારે બળવાન માનવામાં આવે છે, કારણ કે એનામાં
આકાશ તત્વ તો છે જ તે, એમ છતાં એનામાં અગ્નિ તત્વ અને જળ તત્વ પણ રહેલું છે. શુક્રદેવ પણ જ્યારે જળ તત્વ રાશિમાં આવે ત્યારે વધારે બળવાન મનાય છે. કર્ક રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય કે મીન રાશિમાં હોય ત્યારે શુક્રદેવ વધારે બળવાન મનાય છે, કારણ કે એનામાં જળ તત્વ વધારે રહેલું છે. શનિદેવ છે એ વાયુ તત્વના ગ્રહ છે. તો જન્મ કુંડળીમાં જ્યારે શનિદેવ વાયુ તત્વમાં હોય, કુંભ રાશિમાં હોય, મિથુન રાશિમાં હોય કે તુલા રાશિમાં હોય ત્યારે વધારે બળવાન મનાય છે, કારણ કે શનિદેવ છે એ વાયુ તત્વના ગ્રહો છે. જુઓ મિત્રો, આમાં રાહુ અને કેતુની ગણના આપવામાં આવેલી નથી, કારણ કે રાહુ અને કેતુ છે એ છાયા ગ્રહો છે, એટલે એના કોઈ તત્વો બતાવવામાં આવ્યા નથી, કારણ કે એનો કોઈ પિંડ નથી, એક છાયા ગ્રહો છે, માટે એના કોઈ તત્વો હોતા નથી. ફક્ત સૂર્યથી માંડી અને શનિદેવ સુધીના જે 7 ગ્રહો છે એ જ તત્વોના હોય છે. આવી રીતે તત્વો બધા ગ્રહોને બતાવવામાં આવ્યા છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે અને આવા વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર મિત્રો.